અમદાવાદ મનપા સંચાલિત એએમટીએસ વિભાગ કે જેની એક મંજૂરીના કારણે વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે। ઇલેક્ટ્રિક બસોની ખરીદી કરવા એએમટીએસ વિભાગે એરો ઈગલ નામની એજન્સીને 225 ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે। એટલું જ નહીં, એક બસના 1 કિલોમીટર દીઠ 89 રૂપિયા ચૂકવવા નિર્ણયની સામે વિવાદ ઊભો થયા બાદ આગામી સમયમાં આ નિર્ણયમાં ફેરફાર કરાય તેવી શક્યતા છે। સમગ્ર મામલે એએમટીએસ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈએ ખુલાસો કર્યો। તેમનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી સાથે અમુક શરતો રાખવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રિક બસો કંડક્ટર વગર ચલાવવામાં આવશે। સાથે ઇલેક્ટ્રિક બસમાં ક્ષતિ સર્જાય તેવા સંજોગોમાં સ્ટેન્ડ બાય બસ રાખવામાં પણ આવશે અને કોન્ટ્રાક્ટની શરતો જે છે તેમાં ઉલ્લેખ પણ કરાયો છે, જેના કારણે કોન્ટ્રાક્ટરને 8 વધારાની બસ ખરીદી કરવામાં આવશે। બસ ચાર્જ કરવા માટે માત્ર કનેક્શન એએમટીએસ વિભાગ દ્વારા આપવામાં આવશે। તે સિવાય પ્લગ લગાવવાથી લઈ અને વીજ બિલ ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે તે પ્રકારની જોગવાઈ પણ શરત રાખવામાં આવી છે। ઈવી બસના અંદર જે 94 રૂપિયા હતું એનું નેગોશિએટ કરી 89 પોઈન્ટ સમથિંગ પૈસામાં છેલ્લે એ લોકોએ નક્કી કર્યું છે। અને આ ભાવ વધુ લાગવાનું કારણ એ છે કે એના અંદર કંડક્ટરનો સમાવેશ નથી, એટલે કંડક્ટરની જે 15 રૂપિયાનો ચાર્જ હતો એ બી આમાં કપાય છે અને રોડ ઉપર 100% આ બસ ફરવી પડે એ શરતો સાથે છે। ચાર્જિંગના અંદર આપણા ચાર્જિંગ સ્ટેશન સુધીનો એક પાવર જે હોય એસીનો એ લઈને કેબલ આપવાની જવાબદારી ખાલી એએમટીએસની રહેશે। બાકીના અંદર જે એ લોકોએ ત્યાં સ્ટેન્ડ મૂકવા અથવા તો એના જે કેબલ આવતા હોય કે એના પ્લગ આવતા હોય ત્યાંથી લઈને ચાર્જિંગ સુધી ઇલેક્ટ્રિક બિલ ભરવા સાથેનો સંપૂર્ણ ખર્ચ પાર્ટીનો રહેશે।